चलाला नहीं भूले ने મેં તો ખૂબ મજૂરી કર્યો. તમે ગુટકા બંધ કરી કેટલા સમયમાં વચન આલો છો મારા કહેવાથી ઘણાને બંધ કરી પાળજો. જો ઘરનું કામકાજ આજે મુહૂર્ત કરીને ચાલુ કરી દીધું છે. લે આ તો ખાલી આપણે છે ને ભાઈ, આ તો ખાલી આપણે 5 મિનિટ મથવાના છે, પછી કરવાના નહીં કશું. માલ પલાડીને એટલે મોટર ચાલુ કરી આ તો કલર કરવા છે દેખાવનું હે ને. કલર કરો ગમે તે કરો પણ સારું કાર્ય કરી રહ્યા છો ને. ઈ અર્જુનભાઈ તમે સાચી વાત કરી હો મારે. એ તો ગોડા છે. ઈ તમે કમ્પ્લીટ પણ અર્જુનભાઈ ગોડા છે. તમે તો સારું કામ કર્યું. આમ તો લે સારું છે જેમ કે સમય બગાડીને કોઈ આવે જ દે. કોઈ ના આવે સાચી વાત. ઘેર બેઠા બેઠા 50,000 કમાઈ લેતા હોય. મારા પાડતા દીફડો યાર કશું નહીં કવા મજબૂત છે કશું કરેલી છે આવતા રહે કેચ કરી લે સબસ્ક્રાઇબ અમારો ભાઈ ઉમર છે કે શરીર પટી ગયું ના મત દાઓ. શું ઉંમર છે તે? આ તો કહું એમ હે આ તો કહું અમુક ના મનમાં એવી ઇફેક્ટ હોય, અમુક ને રેમ હોય ખોટી એમ. ભરતજી જો છે એક ખપ મારવા આવો આવો કે નેસા આવો ને એક ખપ મારવા આવો આવો ટેસ્ટ મારો થોડો. હડો ભરાજી તૂટી પડો ફાડજી. સાચી વાત છે બીજો ખપ લઈ લો હડો પટી જાય બીજો ખોપ હવે અમારા ભરતજી મારશે. અને આપણે બાર સુલે રહેજો. હે આ પિતાજી હા કેણો કોપ મારો ફોટો નહીં. આપણે આવું ઓછું કરેલું. મોજડી કાઢશો મોદડી કાઢો પરી. હે ભરતભાઈ મોજડી કાઢશો. એ તો કમ્પ્લીટ કરો તમે જુઓ ખાલી. એ બધું તોડ્યું ઉપર. આવડે તમારો કારીગર ના એવું કરી કરે છે. આયો પિતાજી આયો ભરાજી હેરાન ન કરો તમે આવો રાડો. હજી આવો ભરતજી ઓછું ભાવ હે ને ઓછું ભાવ. આપણે આવું કરીએ. હા કશો વાંધો નહીં આપણે કેટલા જણા છે એ કરવા. હા જો વાઘ આવ્યો. સાઈડ માં મેળ ના આવે. અલ્યા તમે ચો હતા આટલી ઘડી હે આ મોટા બીજું મકાન બનાવો ને તો હવના તલા તમને ઉપાડશે અમે. સાચી વાત છે. ના ખડી કરો ખડી. આ ભાઈ બોય પેન્ટ કરીને આવ્યો છો પેન્ટ મોટો છે મામલે ચડ્યો છોકરી. મામલો મેદાને ચડ્યો. મામલો મેદાન જો પાવડો નહીં પકડેલો આવડે ના કે ને મેં તો ખૂબ મજૂરી કર્યો રોમ આપી બહુ જ. પણ ખેતર મુકામ કરતા નહીં આવતા બીજું. ખૂબ મજૂરી મેં તો આ તો હવે સારા સમયની વાત છે એના પહેલા ખૂબ મજૂરી. લાવ મારજો લાવ. હાલો હાલો બસ આવો ને આવો પ્રેમ મળે આવો મળવો જોઈએ. શું કેવું? આ નહીં ગોઠે એમાં બધાય. ત્યારે શરૂઆતમાં આટલો પ્રેમ મળ્યો તો હજી તો ગામમાં ખબર પડે કે આરામ એટલે ગામમાં તમે ગુટકા બંધ કરી નહીં કરી કેટલા સમયમાં કહો? પેલું તગારો લઈ લેજે નેચર વચન આલો છો મારા કહેવાથી ઘણાને બંધ કરી પાળજો. ફાઈનલ બીજું બધું હોય એ બધું ભાઈ ઓળખાણ આલીએ એમને ભાઈ બીમાર હતા અત્યારે આ દુનિયામાં નથી, એમના આત્માને ભગવાન શાંતિ આપે. અને દવાખાનામાં રહી રહીને મગજ એટલું ભયંકર થઈ ગયું હતું 2-3 દિવસમાં એમને ગાડી અમે મળ્યા ને એટલે એમને બોલવાનું શું એ જ ખબર નથી. કેમ કે એને દુઃખ પડ્યું એને ખબર પણ આ 2-3-4 દિવસથી અમે આવ્યા એના અંદર ખૂબ સુધારો પણ આવ્યો અને વ્યસન વ્યવહાર છોડી દે ફાઈનલ. મેં તો જેટલા મળું એટલા દરેક કહું છું કે ભાઈ વ્યસનથી દૂર રહો. આ શું મળે મળે કાતર અસલ પેજ આટલા ટાઈમથી આ તો એના હાથો નહીં હથિયાર છોડે ચલાલા નહીં ભૂલે ને નજીક આવો નજીક આવો. ખુશીમાં દાડો થાય ને
એટલે આ માલ વધી ગયો લાવ એ એક માલ મૂડ મે કીધું આયા ત્યારે વાહ રોનકને બોલાવીએ આપણે. હા રોનક ને બોલાવીએ મસ્ત જોતા કરીને રાતના દેવતા રાજા ભોજ વાળા આપણે મોડે તબડો તબડો વીર વિક્રમી સ્કૂટર લઈને આવ્યો અને જંગલમાં ઢોલિયો ઢાળ્યો ને આ તે સ્કૂટર તબડો તબડો કરે અને તે એટલે ભરો આ માલ નહીં નાખવાનો દોરે કરવું પડશે બતાવજે પાછો ને પછી અમુક ને ખબર નહીં પડે ત્યારે કશું કરતા નહીં ભરતજી દેખાવ કરવો પડે કે ના કરવો પડે કરવો પડે ખબર તો પડે ને હે? કે બોલ્યા એ કર્યું હા હા દેખાવ ના કરા તો લોકોને ખબર ના પડે ને પણ આપણે કોકને સારું લગાડવા સારું કરીને વિડીયો બતાવવાનો ભગત સાચી વાત કેવું થઈ ગયું છે આપણો જમાનો નહીં બદલાઈ ગયો આગળ આટલું સારું કાર્ય કરો છો તો તમે કોઈ બી વ્યક્તિ છે એને તમે વ્યવસ્થિત 10 વખત મળો અને એક વખત ના મળો ને તો એ તમે ખરાબ થઈ જાય એના માટે સાચી વાત આ જમાનો છે. લોકો કોઈની મજબૂરી નહીં એ કેટલું ઝડપી સણ્યું છે અમે પહેલા દાડા આ ભાઈને મળ્યા ને એટલે મેં આજે ટેબુ નહીં ઉપાડી મેં આજે ટેબુ નહીં ઉપાડી અને ઉપાડી ગઈ કન્ડિશન માં હતા નહીં લાગતા હતા કારીગર એ પણ મોટા કહું છું પૂછો અલ્યા પીઠ પાછળ કીધું મોટા કીધું હલો. છો ઠેઠ આવ્યો અહીંયાથી પાટણથી છોકરો. ભરતજી અમને પરિચય લ્યો હવે ઘર બનાવવા માટે આયા આમ તમને કેવું લાગ્યું બહુ સરસ લાગ્યું. આટલા બધા આપણા સમાજના ભાઈઓ ટેકો લઈ લેજો કરે છે. ભાજલું. અને આ એક મારાથી નાનો ભાઈ છે એક્સપાયર થઈ ગયો હા. એના માટે આ ઘર બનાવો છો હમ. આજને તો એ બધાનો બધાનો દિલથી આભાર માનું છું. અને તમને આ ઘર બનાવી કેટલી ખુશી છે ખુશી તો હોય જ ઘણી જ, કેમ કે આપણો ઠાકોર સમાજ આવે ત્યાં બધું સારું જ થતું હોય. એવું એમ ખુશી તો હોય જ પણ અને એવા અમારે ગબ્બરભાઈ અને અર્જુનભાઈ અને શ્રાવણભાઈ આવ્યા હોય અને જય બાબારી તો સવારના 7 વાગ્યાથી ઘરે નીકળ્યા હતા. ટેબલ લાયા, સિમેન્ટ લાયો, રેતી લાવી અને હવે 4 વાગ્યા છે તો બરાબર ભૂખ લાગી છે અને હવાનું કોઈ નતું ખાધું. શું કહેવું ખાધું કઈ હવાનું ખાશું કહો રમાબેન નાખો તો જબ્બર ભૂખ લાગી છે હવે બરાબર છે તો બધા બૂમ પડાવે છે. અર્જુનભાઈ પપાયું ખતમ છે મારા થોડું રાખવું હતું કે અડધું હાલો લો ગબરભાઈ મને લઈ લો અડધો. શું પડી ગયું હા આવી ગયું જો માગો ઈ મળે લ્યા ભાઈ ને ખોદના ટોપલો ભરીને પાછું જવાનું થાય. મેઠું છે મસ્ત હો મેઠો છે મેઠો મેઠું છે ને કેટલા વાગ્યા 4 ઉપર થઈ ગયા હતા ના 4 ને 5 થઈ 4 ને 5 થી બરાબર છે ભાઈ તો અહીંથી આપણો વિડીયો આજનો બ્લોગ પૂરો કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો. જય બાબા બોલો રોમશા પીરની જય.